જય શ્રી કૃષ્ણ રીચા આંટી. અરે જય શ્રી કૃષ્ણ. અરે કેમ વાહ વાહ, છો? એકદમ મજામાં. જો ને આ બેઠી છું. નવું મંગળસૂત્ર કરાવ્યું? હા, અરે વાહ. જો કેવું છે રાધા કૃષ્ણ વાળું. અરે બહુ સરસ છે, બહુ સરસ છે. આ મને લાગે છે કે આજકાલ અશોકની કમાણી જોરદાર થવા માંડી છે હો. થાય જ ને, હવે તો થાય જ ને. મારા પગલા જો પડ્યા છે ઘરમાં. એ વાત તો સાચી. હા, તારા પગલા બહુ પવિત્ર છે. એટલે જ તો આ ઘરની અંદર, એટલે કે તારા ઘરની અંદર આમ નવું નવું થઈ રહ્યું છે. આ 2 મહિના પહેલા 2 એસી લાવ્યા, એ પહેલા પાછું તમે ગાડી લીધી. હા, ઘર લેવાની વાત કરે છે હજી તો. નવું? હા, અરે વાહ, બહુ સરસ. આ કહેવાય ને કે અમુકના પગલા એવા હારા હોય ને કે આવતા વે તે લીલી છમ વાળી કરી નાખે. મેં તો સાંભળ્યું છે તમે ગામડાની પેલી જમીન વેચવા બહાર પાડી છે. કઈ? ગામડાની પેલા સાવરકુંડલાના કેડે છે એ, હા. 5 વીઘા. હા, એમાં એવું છે ને કે અત્યારે થોડીક પૈસાની ખેંચ છે અને સાગરને ધંધામાં જરૂર પણ છે. એટલા માટે એ જ ને. વિચાર્યું કે જમીન વેચી નાખીએ, પછી બીજો ટુકડો લઈ લઈશું એમ. એ જ ને, તમે કીધું એમ. હા, બહુના પગલાની વાત છે. કોકના પગલા શુકનિયાળ હોય તો કોકના ખપ શુકનિયાળ. હા, શું જુઓ કરી ને, શકીએ. હું આવી ત્યારથી બધું વિકાસ થતો જ જાય છે, થતો જ જાય છે. અને સાચી વાત તમારે છે. જમીન વેચવા બહાર પાડવી પડી. શું કરીએ, પણ હવે તકલીફ છે તો બાકી આમ મારી વહુ આમ બધી રીતે બરાબર, કાંઈ તકલીફ નહીં, બધું કરી લે. હા, પણ હા, શેરીના નાકા ઉપર હા શાકભાજી લેવા જતા હોય ત્યારે રોજ એક ભાઈ મળે છે, એ કોણ છે? રોજ ભાઈ મળે છે? હા, કયો ભાઈ મળે છે? મને શું ખબર. હા, દૂધની બાટલી લેવા હું જાઉં ત્યારે રોજ એની સાથે ઊભી હોય. એમ? હા, ના ના, હા, હશે કદાચ કોઈ ઓળખાણ વાળું, બની શકે. એમાં ક્યાં નવી વાત છે. અને આજકાલ તો કેવું છે, જો હા, જમાનો એટલો ફાસ્ટ થઈ ગયો છે ને કે એવું કંઈ વિચારાય જ નહીં. અને આમ પણ અમારી દામિની થોડી રહી તો વાતોડી, એટલે કોઈની ને કોઈની સાથે દોસ્તી થઈ જાય. હા રીચા આંટી, હા તો હું નથી કહેતી અને હું એવું વિચારતી એ નથી. આપણી સોસાયટીની બાયું એ વાતો કરતી હતી એટલે મારે તમને કહેવા આવવું પડ્યું. બાકી મારે શું ફરક પડે. હા, બરાબર છે. આ સોસાયટીની બાઈઓ બરાબર છે, એકદમ સાચી. હા, સોસાયટીની બાઈઓ શું કામ વાત કરે? કંઈ સમજાણું નહીં. આંટી, હવે આપણી સોસાયટીની વહુ કોઈ અજાણ્યા છોકરા સાથે ઊભી હોય તો વાત તો કરવાની જ છે ને. અને બાઈઓનું કામ શું છે? બધાની વાતો કરવી, પંચાયત કરવી અને શંકાઓ કરવી અને આખા ગામમાં વાતો ફેલાવવાની. હા. અને હમણાં કંઈક સાડી લેવા ગયા હતા એવું સાંભળ્યું તું આ બાજુવાળા શાંતા આંટી સાથે. હા, હા, ગઈ હતી શાંતાબેનની છોકરીને આણામાં બધું મોકલવાનું હતું ને, તો આમ પણ દામિનીની પસંદ સારી છે તો ગઈ હતી. દામિનીએ પણ 4 સાડી લીધી ખબર છે. હા. અને એણે શું કીધું મને શાંતા આંટી કહેતા હતા કે એણે કીધું કે ભાવ ઓછો કરાવવાનું કીધું તો દામિની કે ના રે ના, હું શું કામ ભાવ ઓછો કરાવું? મારે ક્યાં પૈસા આપવા છે? મારે સાસુને આપવા છે. અને હા, તમે ઘરમાં કંઈ કામ નથી કરતા? કામ તો હું કરાવું છું નાના મોટા, એ જ મને નથી હાય, કરવા દેતી. કેટલી ખોટાડી છે તમારી વહુ. કેટલું ખોટું બોલે છે. ખોટું બોલે છે. હા, તમને ખબર નથી? હા આંટી, તમે બહાર બેસવા નીકળો ને ઓટલે તો તમને ખબર પડે. હા, તમારી વહુ તમારી કેટલી ખોટી ખોટી ખોદણી કરે છે. હા, તમે મંગળસૂત્ર નથી કરાવી દીધું, ઘરેણાં નથી કરાવી દીધા, ઘરનું એક પણ કામ કરાવવા નથી લાગતા. આળસુના પીર છો તમે, આળસુના પીર સાવ. આવું ના હોય આંટી, આવું ના કરાય કોઈની વહુ સાથે. આ એવું હું નથી કહેતી, હા તમારી વહુ કહેતી હતી. મારી વહુ આવું બધું કહેતી હતી? હા, આ પણ વિચારવા જેવી વાત તો ખરી જ ને કે આવું કહેતી હતી. શું કે આવું એને વાત ન કરાય. રોજ શાકભાજી લેવા જાય છે. સાચી વાત છે. આમ જુઓ, તમે એને વાત ન કરતા કે હું તમને આવીને કહી ગઈ છું. હા, તો તમે બહાર બેસવા નીકળો ને તો તમને ખબર પડે. બાકી હું મારા સાસુને એક પણ કામ ના કરવા દો. હા, તમે પૂછી લેજો, ઘરના બધા જ કામ હું કરું. વાત તો તારી સાચી જ છે ને. વહુ આવ્યા પછી સાસુને કામ શું હોય? પણ હવે મારા જેવી વહુ મળી હોય એને તો બિચારીને શું હોય? કંઈ વાંધો નહીં, પણ આવા દો મહારાણીને. ના બજાર જ ના ગઈ છે આંટી, ને. આંટી, તમે
તમે આ બધી વાત ન કરતા, નહીતર મારા ઘરે બાંધવા આવશે અને કહેશે કે તમારે આ બધું કહેવાની શું જરૂર હતી. હજી તો હું આવી છું, કાલે તો બીજા બધા પણ કહેવા આવશે કે તમારી વહુ આવી વાતો કરતી. એ તો જોયું જશે, પણ કેવું તો પડશે જ. સારું આંટી, હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંકિતા મને વાત કરીને ગઈ છે ને ત્યારથી મારા મગજનો છે ને સ્ક્રૂ હલી ગયો છે. બસ આવવી જોઈએ. આજે તો આવે ને દામિની વહુ એટલે ગોબો જ ઉપાડી લો. અરે હાથે કઈ રીત છે? લો બોલો, બાર પારકા છોકરા જોડે ફરવાનું. અને એક મિનિટ, અહીંયા કેમ ઊભા છો? એ જ કહું છું કે તમને આટલી બધી વાર કેમ લાગી? હવે એમાં એવું છે ને કે હું ગઈ ને ત્યાં તો શાકભાજીવાળો જતો રહ્યો હતો, એટલે મેં વિચાર કર્યો કે હવે શાકભાજીવાળો જતો રહ્યો છે ને તો ડેરીમાંથી દૂધ અને છાશ તો લેતી જાઉં. એટલે હું લેવા માટે ત્યાં પહોંચી તો ડેરી પણ બંધ થઈ ગઈ હતી. આ બધી વસ્તુ તમારી સાથે જ કેમ બને છે? હવે ટાઈમ જુઓ ને મમ્મી, એવો થઈ ગયો કે ને એટલે તો તમને ખબર જ છે ને રોજ કે કયા ટાઈમે શાકભાજીવાળો આવે છે, કયા ટાઈમે ડેરી ખુલ્લી રહે છે. તો પછી રોજ, હા, અઠવાડિયામાં 3જી વાર એવું થયું ને? હા તો મમ્મી, કઈ ડેરીવાળાનું નક્કી થોડી હોય. અને શાકભાજીવાળો બૂમો પાડતો પાડતો ક્યાં પહોંચી જાય તો એમાં હું શું કરું? હવે કઈ છે શેરીના ખૂણે સુધી થોડી જાઉં. આમ પણ શેરીના નાકે તો તમે ઊભા જ રહો છો ને કોક છોકરા હારે. બોલો છો? સાચું બોલું છું. છોકરા સાથે? અચ્છા, પેલો માનવ, એની વાત કરો છો તમે? અચ્છા, માનવ નામ છે એમ ને? એટલે મારા દીકરાની પીઠ પાછળ આવા કામ કરો છો? અરે શું બોલો છો? અરે હું પેલો માનવ જીણકો, રમીલા કાકીનો દીકરાનો દીકરો. અરે એ છે ને, નાના બાળકમાં અને મોટા પુરુષમાં ફરક તો ખબર પડે છે ને? ખબર છે. તમે છોકરાનું કહ્યું તો મને થયું કે એની વાત કરતા હશો. એમ? કોની જોડે ઉભા રહો છો રોજ? કોઈની સાથે નહીં. સાચું? હું શું કામ ખોટું બોલું? ખોટા બોલવામાં તો તમને કોઈ પહોંચી વળે એવું નથી. કારણ કે મને લાગે છે કે એમાં તો તમે PhD કરી છે. અને સમાચાર મને આખા ગામમાંથી મળે છે કે તમારી વહુ રખડવા જાય છે, શાકભાજી લેવા નહીં, પારકી પંચાયત કરવા જાય છે. મેં પણ વાળવાની ઘણી કોશિશ કરી કે મારી વહુ આવું ન કરે, પણ ખબર નહીં. એટલે એ જે તમારો યાર, આશિક, પ્રેમી કંઈ બસ પણ હોય મમ્મી, નહીં. ક્યારની કઈ બોલતી નથી તો તમે તો યાર પ્રેમી આશિક સુધી પહોંચી ગયા છો. એવું કયા જ નથી. હું કોઈની સાથે નહોતી ઊભી. કોણે કહ્યું તમને આવું બધું? મને જેને કહ્યું એને. પણ મને ખબર છે કે આ વાત 100% સાચી છે. અને જે વ્યક્તિએ જણાવ્યું ને એ પૂરેપૂરી રીતે સાચી માહિતી હોય ને તો જ કે, બાકી કે એવી પણ નથી. અને રહી વાત બીજી, શું ગામમાં જઈને મારી ખોદણી કરવાની? મારી સાસુ તો કંઈ કામ જ નથી કરતા, બેઠા બેઠા રોટલા તોડે છે. એને તો ખાલી એનું શરીર વધાર્યું છે. ન જાણે એવી કેટલીક વાતો કરી છે તમે. મમ્મીજી શું બોલો છો? આ જેણે પણ તમને આવી વાતો કરી છે ને, ખરેખર એકવાર જો મારે હાથે લાગી જશે ને તો બરાબરની ઝાપટો ખાશે. રહેવા દો દામિની વાવ. પણ મમ્મીજી, મારે શું કામ આવું બધું બોલવું જોઈએ? સમજવાની કોશિશ કરો. મારી પાસે છે ને એવો કોઈ હેતુ, ધ્યેય કે ઉદ્દેશ નથી કે જેના કારણે હું આવું કરું, કે જેના કારણે હું આવી વાતો કરું. એમ? એવો કોઈ હેતુ નથી તો લોકો ગાંડા હશે ને? લોકો કેવા આવે છે ગાંડા હશે. એ લોકોમાં અક્કલ જ નહીં હોય ને, એ લોકોને ખબર જ નહીં પડતી હોય. આવા અંધારાના તીરમાં છે ને હું નથી માનતી. તમે માની ગયા છો અને એટલું બધું સાચું લાગતું જ હોય તો નામ દઈ દો ને, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. નામ આપું એટલે તું ત્યાં ઝઘડવા જાય અને ત્યાં જઈને એમ કહે કે મારી સાસુને આવી સાચી વાત શું કામ કરી? કારણ કે આમ પણ તમે રહ્યા તો બળ બોલ્યા નહીં. સાચી ને ખોટી વાત. સાચી વાત હોય ને તો મારામાં એટલી હિંમત છે મમ્મીજી. 100 વાતની એક વાત. હવેથી છે ને ઘરની બહાર નહીં નીકળતા. આ તમારી રંગરેલિયાઓ છે ને ઘરની અંદર રાખો, બહાર નહીં. અને ગામમાં સાસુને બદનામ કરવાની કોઈ જરૂર નથી. ઘરના કામમાં ધ્યાન આપો એટલે બહુ છે. મમ્મીજી થોડું દિમાગ લગાવો. જમાનો ડિજિટલ થઈ ગયો છે. જો મારો કોઈ યાર બોયફ્રેન્ડ હોત ને તો મારી પાસે ફોન છે, હું ફોનમાં પણ એની સાથે વાત કરી શકત. આવી રીતે મળવા જવાની જરૂર ના પડે. અને મળું તો મળું સોસાયટીમાં જ મળું. જો જરીક તો વિચાર કરો, મારા મનમાં પાપ હોય, ચોરી હોય તો હું જઈ શકું ને બહાર મળવા માટે. ખોટું રહેવા દો, રહેવા દો. તમારા જેવા લોકોને હું બહુ સારી રીતે ઓળખું છું. હા, ઉપરથી કંઈક ઓર, અંદરથી કંઈક ઓર, કંઈ નક્કી જ ન હોય ને. કરવું છે શું, કેવા શું માંગે છે, કશું જ નક્કી ન હોય. તમારી જેવા ઉપરથી કંઈક ઓર ને અંદરથી કંઈક ઓર. બસ હા, શું બોલો છો? ભાન છે ને? મમ્મી મને ખબર છે દેખાવમાં તો તમે કેટલા સમજદાર લાગો છો.
પણ જરાય તે મગજથી વિચારતા નથી. અત્યાર કોઈએ- સુધી મેં મારી સમજદારી જ વાપરી. હા, અત્યાર સુધી મેં મારી સમજદારી જ વાપરી, પણ કોઈ આવીને કહી ગયું એમ નથી. અને જેને મને વાત કરી છે ને એ વ્યક્તિ બહુ સમજદાર છે. એને ખબર છે કે ક્યારે કોની કઈ વાત કરવી. ઠીક, એટલે હું ગાંડી છું, એ વ્યક્તિ બહુ સમજદાર ના ના, તમારામાં તો બહુ સારી ચાલાકી છે. તમારામાં ચાલાકી છે એટલે તો તમે આટલા આગળ વધી ગયા. અને મારો દીકરો બિચારો હાવ ભોળો ભાળો, એને કઈ ખબર જ નથી પડતી. હા, છે. બધા બુદ્ધિ વગરના છે ને, હું જ બહુ હોશિયાર છું ને, એટલે તેટલી હોશિયારી વાપરીને કે શાકભાજી લેવાના બને મળવા જાઉં. અરે મમ્મીજી, મારે મળવું જોઈએ તો કંઈક સારું બહાનું ન બતાવું, મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું, આમ જાઉં છું, જેથી કરીને હું સરખી રીતે મળી શકું. મમ્મીજી, તમે જેવું વિચારો છો ને એવું કંઈ નથી. અને અત્યાર સુધી કોઈ દિવસ મારી રાવ ના આવી, તો આજે જ કેમ? આવે, કર્યું હોય એવું ખોટું તો આવે. અને મને હવે ખબર પડી ગઈ છે કે મારી વહુને ચાવવાના દાંત અલગ છે અને બતાવવાના પણ. સમજી ગયા? એટલે આ બધી પડોજણ મૂકી દેજો અને મારી પંચાયત કરવાની તો રહેવા જ દેજો. સમજી ગયા? સમજી ગઈ. ભણી તો જો, ખોટું કરીને પણ. સાગર આવે ને એટલી વાર છે, હદ થઈ રહી છે. કાંઈ કહીએ ને એટલે બસ दिल ने ये कहा है दिल से मोहब्बत हो गई है तुमसे मेरी जान मेरे दिल બંધ કરો ને. मेरा एतबार कर लो. સાગર, મેં કહ્યું કે ગીત ગાવાનું બંધ કરો ને હિંચકો પણ બંધ કરો. કેમ ના ગમ્યું ગીત તો બીજું કહું. એ તને જોઈને દિલ મારું ઢોલક પાંજરામાં પોપટ બોલે. થઈ ગયું? ના ગમ્યું કઈ વાંધો નહીં. હવે વાત કરું. હા, પણ આટલી બધી ગુસ્સે શું કામ છે? તમારા મમ્મીના લીધે, તમારા મમ્મીના જ લીધે અત્યારે મારો મૂડ આવો થઈ ગયો છે. તમારા મમ્મીને છે ને 1% એ બોલવાની ભાન નથી પડતી. અત્યાર સુધી બધું જ બરાબર ચાલતું હતું. ખબર નહીં અચાનક કોકે આવીને શું કહી દીધું કે મારા પર એટલા વરસી પડ્યા છે ને, અને ન કરવાની ખોટી ખોટી શંકાઓ આજે મારા પર મમ્મી કરી રહ્યા છે. એટલે એક્ઝેક્ટલી શું થયું? એક્ઝેક્ટલી એવું થયું છે કે કોક વ્યક્તિ આપણા ઘરમાં આવી છે, આપણા ઘરમાં આવીને મમ્મીને કહ્યું છે કે તમારી વહુ છે ને બાર કોક છોકરાને મળે છે. મમ્મી એ વાતને સાચી માની લીધી છે ને પ્લસ ઉપર જતા એવું પણ કહ્યું છે કે તમારી વહુ આખી સોસાયટીમાં એવી વાત કરે છે કે મારા સાસુ તો કંઈ કામ જ નથી કરતા, બધું કામ મારી પાસે કરાવે છે, પોતે ખાઈને જાડા થયા છે. ડુ યુ થિંક સો કે હું આવું બોલી શકું? ના ના, તું થોડું આવું કહી શકે. તારી પર ભરોસો છે મને કે કોઈ દિવસ તું આવું ના કરી શકે. અરે શાંતિથી આપણે ઘરમાં રહેતા હતા ને તને અને મમ્મીને તો કેટલું ભળે છે. નહીં એટલે મતલબ મારે લફડું કરવું જ હોય તો સોસાયટીમાં શું કામ કરું? કદાચ સોસાયટીની બહારનો છોકરો પણ હોય તો એને સોસાયટીમાં મળવા માટે શું કામ બોલો, જેથી કરીને હું પકડાઈ જાઉં? આખી સોસાયટી મને નથી ઓળખતી કે હું કોના ઘરની વહુ છું. વાત તો સાચી છે. અને બાનું કેવું, શાક લેવા ગઈ છું એવું. શાક લેવાના બાને મળવા કોણ જાય? બોયફ્રેન્ડને મળવા જાય તો માણસ આરામથી સમય લઈને જાય કે નહીં? પણ નહીં, આ બધી વસ્તુ લોજિક વાળી તો વિચારવી જ નથી. કઈ નહીં, એક કામ કર, હું મમ્મીને બોલાવું છું, એમની સાથે વાત કરીએ આપણે કે એમના મગજમાં જે આ ભૂસું ભરાણું છે ને એ ભૂસું કાઢી નાખે. અને જે પણ વ્યક્તિ છે ને એનું નામ તો દેવા રાજી થતા જ નથી મમ્મી. હું કઢવું ને આગળ મોઢામાંથી બહાર. મમ્મી, ઓ મમ્મી. આવીને કહેશે જો કાન મમ્મી નહીં કરે. સંભળાય છે મને? જરા ધીમે બોલીશ ને તો કઈ વાંધો નહીં. યાર અરે મને એમ કે ઓલા ખૂણે હશો ઘરના. બોલ, શું ચાલી રહ્યું છે આ બધું? મને શું કહે છે? પૂછતા રહ્યા બાયડીને શું ચાલી રહ્યું છે. અરે હું એમ કહેવા માંગુ છું કે કેમ તમે દામિની સાથે ખોટે ખોટો ઝઘડો કરો છો? ઓહો, હું ખોટો ઝઘડો કરું છું? હા. આ તારી બાયડી મને બહાર બદનામ કરી રહી છે અને બહાર લફરા કરી રહી છે, તને નથી દેખાતું? મમ્મીજી બસ આ કહ્યું ને મેં કે હું લફડા નથી કરતી એમ. હા મમ્મી. આ જોઈ લે, આ જોઈ લે, તારી બાયડીનું વર્તન જોઈ લે. આજે મારી ભાઈ બિચારી સાચું જ કહે છે. અરે હું નથી એના જીવનમાં કે બાર બીજે લફડા કરે. બેટા, ઘણી વાર છે ને એવું હોય કે આપણને દેખાતું શું હોય અને થતું શું હું હોય. એ જ કહેવા માંગુ છું કે ઘણીવાર એવું જ હોય છે કે આપણી આંખે જે દેખાતું હોય ને સાચું ના હોય, જે સાચું હોય એ દેખાતું ના હોય. આમ પણ તમે જોઈ છે, તમે દામિનીને કોઈ છોકરા સાથે જોઈ છે કે કોઈ બીજાએ જોઈ છે? જેને જોયું છે ને એને બરાબર કીધું છે અને મને સમજાઈ પણ ગયું છે કે જે વ્યક્તિ કહેવા વાળી છે ને એ ખોટી હોય જ ના શકે. મમ્મીજી મને તો એવું લાગે છે કે તમને છે ને કોઈએ કાંઈ વાત કરી જ નથી. આ તમે છે ને તમારા મનની વાતો બીજાનું નામ દઈને બોલી રહ્યા છો. હા, તને એમ લાગી રહ્યું છે કે તું મને આવી રીતે ઉશ્કેરીશ અને હું એ વ્યક્તિનું નામ બોલી અરે, લઈશ? બિલકુલ નહીં, બિલકુલ નહીં. મને તો એવું જ લાગે છે કે આ મારી શંકા છે ને શંકાની પણ એકદમ હકીકત છે, કારણ કે તમારા મનમાં પાપ હતું જ તે મને ઘણી વાર કાઢ્યું હતી એટલે આવી ખોટી ખોટી વાતો કરો જે છો. એવું કરો છો. ના ના,
એવું કરવાની ક્યાં જરૂર છે? પણ આપણી આસપાડોશમાં એવા વ્યક્તિઓ છે જે મારા હિતેચ્છુ છે, તારા હિતેચ્છુ છે, જેને ખબર છે કે આપણા ઘરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે, એટલે એને મને કીધું, બરાબર? અને જે વાત સાચી છે એ સાચી જ છે. સારું, એ બધા સાચા અને આપણે બધા ખોટા. ના ના ના, આપણે બધા સાચા જ છીએ, આ એક જ ખોટી છે. છે ખોટી નથી મમ્મી. તને તો તારી બાયડીનું જ લાગશે ને, પણ જે દિવસે તને હકીકત ખબર પડશે ને એ દિવસે બહુ મોડું થઈ ગયું હશે. એ સારું, કામ કરો, જાવ તમારું. હા તે કરીશ કે મને અટકી નથી પડતું, પણ સમજાવી દેજે આને, વાંદરી સીધી રહે. સાગર, એક વાત નોટિસ કરી? હા, બહુ સારી રીતે. આજુબાજુ તો બોલે, દિશાએ બોલી દીધી હોત તો? જરૂર નથી. આડોશ પાડોશમાં એવું કોણ છે ને એ મને ખબર છે, બહુ જ સારી રીતે ખબર છે. કોણ? એક મિનિટ, આડોશ પાડોશ ઇન ધ સેન્સ કે આજુબાજુમાંથી તો આ ઘર તો ઘણા સમયથી ખાલી છે, વધ્યું આ એક. હમ? અને જે સામે ઘર છે ને એનો એવો સ્વભાવ નથી. ક્યારનો ફોન કર્યો છે, જ્યારે કામ નહીં હોય ને ત્યારે તો ઠેકડા મારતા મારતા સામે આવશે, અને જ્યારે આજે કામ છે ને તો ઘડીક વારમાં આવવાની ખબર નહીં પડે. હા સાગરભાઈ, કોઈ દી નહીં ને અહીંયા આવી રીતે ફોન કરીને મને બોલાવ્યો. ઘરે ન અવાય હવે. ના ના, ઘરે આવવાનો સમય નથી, અને ઘરે જો આવું ને તો એક કરતા બીજું થાય. એક કરતા બીજું થાય એટલે એટલે તમને જે વાત કરવાની છે ને એ મારે મારા ભાભીને કેવી પડે પછી. લે, તો એમાં હું વાંધો, એને કઈ જ દેવાની હોય ને. હે? હું કઈ નવીનમાં? બહુ જ નવીનમાં. બહુ જ નવીનમાં. હા, અમારા ઘરમાં છે ને બહુ શાંતિ હતી, કોઈ જાતનો કોઈ ઝઘડો નહોતો, કોઈ ઉપાધિ નથી. પણ જ્યારથી કોઈ વ્યક્તિ આવીને ઉંબાડિયું નાખ્યું છે ને ત્યારથી અમારું ઘર આખું ચક્રાવે ચડ્યું છે, બધા લડાઈ કરે છે. આવા વ્યક્તિને છે ને ગોળીએ દેવાય. દેવાય ને? હા. પાક્કું માનો છો ને તમે? હા, માનું છું. છે તમારી પાસે આમ બંદૂક છે ખરી? તો ક્યાંથી મળી ખરી? ઈ આપણે ધંધા નથી કરતા ને, આમ આ તો કહેવત છે કે એને ગોળીએ દેવાય એવા માણા હોય એને. તમારે બાઈને દઈ દો ગોળી. તમે શું બોલો છો? તમારી પત્ની એટલે કે મારા ભાભીને ગોળીએ દઈ દો. પણ એને હું કામ આવું કયો છો એમ કહું છું. કારણ કે અમારા ઘરના ઝઘડાનું મેઇન કારણ હોય ને કોઈ, તો એ તમારી પત્ની એટલે કે મારા અંકિતા ભાભી છે. કેમ? એણે શું કર્યું? એણે શું કર્યું એમ? હા. એણે અમારા ઘરમાં આવી અને મારા મમ્મીના ખોટે ખોટા કાન ભર્યા છે કે મારી પત્ની શાકભાજી લેવાના બહાને કોકને મળવા જાય છે અને કોકની સાથે એના આડા સંબંધ છે. હા, આવું કીધું અંકિતાએ? હા, આવું જ કીધું. તો બહુ કરી હવે. શરમાતા નહીં હોય? હા, કોકના ઘરમાં ઉંબાડિયા નાખીને કોકને બધવીને. અને પણ આ વાત પાકી છે ને? 100% કહેતા હોય તો 100ના સ્ટેમ્પ પેપર ઉપર લખી દઉં. લાણ તો બહુ કરી હો. શાંતિથી ઘરમાં રહેતા નથી આવડતું તમારી બાઈને? કે ગામના ઘરમાં ઝઘડા કરાવવા જાય છે? જો સાગરભાઈ, હું બધી તમારી વ્યથા સમજુ છું, પણ કાંઈ વાંધો નહીં, હું છે ને એને કહી દઈ. તમારી બાઈને તમારે જેમ સમજાવ્યું હોય ને એમ સમજાવી દેજો, કારણ કે એના ઘરે જ એના કારણે છે ને અમારા ઘરમાં ઝઘડા થાય છે, અને જો આમને એમ ચાલતું રહ્યું ને તો કાલ સવારે મારે નોખા થવાના વારા આવશે. ના ના, હું એવું નહીં થવા દઉં તમ તારે. આને તમારે ઘરે આવતી જ બંધ કરાવી દઈ. હા, વધારે સારું. હા, એના કામથી કામ રાખે અને એનાથી વિશેષ કાંઈ નહીં. કાંઈ વાંધો નહીં, તમ તારે કહી દઈને. હા, તમારો પરિવાર 3 જણાનો પરિવાર છે ને. અરે તમે કેટલા વર્ષથી અમારી સોસાયટીમાં રહ્યો છો, કોઈ દિવસ અમારા ઘરમાં ઝઘડો જોયો તમે? હા, જ્યાં સુધી મારા લગ્ન નહોતા થયા ત્યારે પણ, અને મારા લગ્ન થઈ ગયા પછી પણ ઝઘડો જોયો નહીં ને? પણ આ જ્યારથી મારા ભાભી આવ્યા છે ને, અમુક વાર જ્યારે એને મન થઈ જાય છે ને ત્યારે અમારા ઘરમાં ઉંબાડિયા નાખી જાય છે. મારે શું કેવું તમને હવે? મને કાંઈ કહેવાની જરૂર નથી, કહેવાની જરૂર તમારી પત્નીને છે. એ તો હું બધુંય સમજુ છું, પણ આવું મને આવી બાઈ ભટકાઈ ગઈ બીજાના ઘરે દીહવાળી સાપી એવી, એનો અફસોસ થાય છે. આમ તો સારી લાગતી, બધાને વખાણ કરતી હોય, અને એમ કહેતી હોય કે હું બધી બેહવા જાઉં છું, હું હારી વાતો કરું. એ બેહવા જવાના બહાને છે ને ગામ આખામાં છે ને બળતરા ઊભી કરાવે છે, બીજું કાંઈ નથી. હા ના, આની વાત આને કરે ખોટી, આની વાત આને ખોટી કરે, એટલે બે બાથે ને એ મજા લે. કાંઈ વાંધો નહીં, તમે છે ને કોઈ પણ જાતની ચિંતા નહીં કરતા.
હું એને મારી રીતે છે ને સમજાવે. તમારે જેમ સમજાવી હોય ને એમ તમારી પત્નીને સમજાવી દેજો. મને એનાથી કાંઈ ફેર નથી પડતો, પણ મને એટલી વાતની ખબર હોવી જોઈએ કે આજ પછી તમારી પત્ની મારા ઘરે આવીને મારી પત્નીને કે મારી મમ્મીને કોઈ જાતની ચડામણી કરે નહીં. જો કે મારી પત્નીને કરશે તો ફેર પણ નહીં પડે, કારણ કે એ તો સમજદાર છે. પણ આ મારા મમ્મી થોડા રહ્યા ભોળા, કોકની વાતમાં આવી જાય. ના ના એ પછી વાત જે અમારા ઘરમાં મોટી મગજમારીઓ ઊભી થાય છે ને એ હું પોહાતી નથી મને. ના ના એ વાત એ તમારી હાચી. પણ આવું શું કામ કરતી છે? એ પહેલાંય આપણે કાંઈ નહીં, અરે તમારે ને અમારે કાંઈ ઝઘડો નથી થતો, આવી વાતું કરવાનું શું કારણ છે એમ? અને બીજાના ઘરની કાંઈ પણ પંચાયત હોય, કદાચ હકીકતમાં એવું હોય તોય પણ હું કામ કોકની વાતો આપણે કરવી જોઈએ? એ તો વાત છે, પણ આ ઓલી હોય ને અમુક માણસ કે જ્યાં સુધી બે માણાને બજવી ન દે ને ત્યાં સુધી એને ખાધેલું ના પચે. હા, ક્યાંથી લઈને આવી છે? મારે હા હોય નકર હારા છે એને આવા સંસ્કાર તો ન જ આપ્યા હોય. સાચું કહું, અમારા ભાભી શું કામ વધતા નથી? શું કામ? શું કામ લાકડી જેવા છે, દાંડિકા જેવા? કારણ કે ગામની બળતરા જ કરવી છે. એ વાત તમારા હાચી હો. બાકી સમજો 2 મહિને બદામ લાવું છું ને કાજુ ને બદામ ખવડાવું છું, પણ બધું પાણીમાં ગયું. બરોબર. સારું, હવે એ બધી મારે પંચાયત નથી સાંભળવી. અત્યારે જ જાઉં છું તમ તારે. ચાલ. ઉપાધિ નહીં કરતા. આજે મારે મીટિંગમાં આવવું જ હતું, પણ મને સમય જ ન મળ્યો. એટલે એમ પેલા કાંતા કાકી શું કરે છે આજકાલ? મેં સાંભળ્યું છે એની બહુ રીસામણે ગઈ છે. જાય જ ને, કામ જ કેવા છે. આવ્યા ત્યારના ઝઘડો, બીજું કઈ કામ જ નથી. ખોટા ખર્ચા કરાવવાના બધી. અશોક, હા શું કરો છો? લાવો ફોન. તો ફોનમાં વધવા કાંઈ નથી દીધું, અને નવો ફોન ક્યારે લઈ દેવાનો છે મને? આ કેટલો હેંગ થાય છે ખબર છે? નવા ફોન ની ક્યાં કરશો? મારે તો નવી બાયડી લાવવી છે, હું એમ કહું છું. લઈ આવો ને. હા તો હું સારી છું તો અહીંયા તમારા ઘરે આવી, બાકી તમારા ઘરે કોઈ આવે એમ નથી. જો મારી વાત સાંભળ, આ સને તું હવે ગામમાં બધી પંચાયત કરશો ને એ બંધ કર. મેં શું પંચાયત કરી અને તમારા કાન કોણે ભર્યા છે હવે? જેણે ભર્યા હોય એને. પણ આ તું બધી બહાર બેહવા જાત. મેં તો કીધું કાંઈક ભગવાનની વાતો કરતી હશ, કથાની વાતો કરતી હશ. હા તો હું પણ તું સપ્તાહ સાંભળવા જાવ જ છું ને, તમને નથી ખબર? હા તમને ફોટા તો મોકલું છું વોટ્સઅપ પર. આ એ ફોટા તો જોઉં છું, પણ અત્યારે તારી વાત બધી મને મળી ગઈ. ત્યાં દિવાળી સાપા બીજાને ઘરે જાશો હે? હું વાત મળી અને કોણે કીધી તમને વાત? કહું હા તમારા કાનમાં કોણ બધી વાતો નાખે છે? મને વાત કરી સાગરભાઈએ. સાગરભાઈ? હા, આપણી સોસાયટીમાં 4 સાગરભાઈ છે. આ કયા સાગરની વાત કરો છો મને હું ખબર? બાજુવાળા. હા આપણી બાજુવાળો. આ બાજુ મારે નહીં. ઓહ, એને હવે તમારા હું કાન ભર્યા? હે? કે તું એને હાહુ ને પાસે જઈને દામિની હાહુ પાસે જઈ અને દામિની વિરુદ્ધ બધી વાતો કરે છે. તું ત્યાં જઈને એમ કહેશો કે આ શાક બકાલું લેવા નથી જાતી, કોઈક છોકરાને મળવા જાય છે. તને કઈ બુદ્ધિ જેવું છે? કોઈના ઘરે છે ને આવી રીતે ખોટી વાતો ન કરાય. એવું? હા તમને બહુ ખબર કે દામિની ક્યાં જાય છે. એ તો અમને સોસાયટીની બાયુને જ ખબર હોય કે ક્યાં જાય છે. અને ખોટું નથી કીધું, બધું સાચું જ કીધું છે. ના ના, એ વ્યક્તિ એવી નથી હો. તમને બહુ ખબર છે વ્યક્તિની. હા તમે આગળ પાછળ એના બોડીગાર્ડની જેમ ફરો છો, એટલે તમને એ વ્યક્તિની ખબર કે ક્યાં જાય છે ને ક્યાં નથી જાતી. અરે કોકની ઘરે આવા ડખા ઊભા ન કરાવાય. અને એ કદાચ જાતા હોય. મેં ક્યાં ડખા ઊભા કરાવ્યા છે? એના સાસુને જે હકીકત છે ને એ જ કીધી છે. ક્યાં કઈ ખોટું કીધું છે? હા ઘરમાં જે વ્યક્તિ રહેતા હોય ને એને તો ખબર જ ના હોય કે આપણા ઘરના વ્યક્તિઓ શું રંગ રમાડે છે, બરાબર? એટલે મારે કહેવાની ફરજ હતી અને એની આંખ ઉઘાડવાની જરૂર હતી, એટલે મેં જરાક કહી દીધું. હવે એ જાણે, એના સાસુ જાણે ને એનો વર જાણે કે શું કરવું અને શું ના કરવું. શું કરવું ન કરવું, આ તો છે ને સારું થયું હજી છે ને એને મગજમાં વધારે વાત નથી ઘૂસી, નકર છૂટા છેડા થાય. આવા ધંધીના છે ન કરાય. બોલ્યો, સારું થયું તમે મને કહી દીધું. એના મગજમાં વાત ના ઘૂસી હોય તો હવે પાછી ઘુસાડી દઉં. જો મારી વાત સાંભળ. આ એક વાત કયો મને, આ તમે ઓફિસે જાઓ પછી હું સોસાયટીના ગેટે રોજ જે કોઈ નવા છોકરાને મળતી હો તો તમને કેવું લાગે? હું હાલતી નહીં કરી દઉં. કેવું લાગે મને જેવું લાગે એવું, પણ હું તને આ ઘરમાં ન રાખું. હાલતી નહીં. હાંજ પહેલા છે ને તને હાલતી નહીં કરી દઉં. બોલ. પણ તમને ખબર ના હોય તો તમને આ વાતની ખબર ના હોય અને બીજા કોઈક આવીને તમને કહે તો તમે હાલતી નહીં કરી દો. પણ સાગરભાઈ તો રોજ જે ઓફિસે હોય ને આ દામિની આવું કરે છે, એને વાતની જાણ થાય તો એને આ વસ્તુ કરવી જોઈએ ને. એવી વ્યક્તિ નથી, હું એને સારી રીતે જાણું છું. કોઈ દી આમ જો ઊંચી નજર કરીને છે ને કોઈ છોકરા સામે નથી જોતા.
તમને બહુ દામિનીની ખબર કે એવી વ્યક્તિ નથી. હા, તમારે એની સાથે કઈ ફોન પર વાતચીત થતી હોય? મારે આગળ કાંઈક કહેવાય જાહે. હું બોલશો તને ભાન છે? નહીં, જરાય ભાન નથી. આ હકીકત કહીએ ને એટલે બધાને મરચા લાગે. હા, સાચું તો હંમેશા કડવું જ હોય ને. આ એના જેવું. એના જેવું વાળી તારે છે ને. મારી વાત સાંભળ, હવે આજથી ઘરની બહાર પગ નથી મૂકવાનો. કોણે કીધું આવું? મેં કીધું. હા, તમે કહો એ બધું કામ મારે કરવાનું. આ હું કહું છું એ તમે એક કામ નથી કરતા તો તમે કહો એ હું કામ શું કામ કરું? બોલો. હું કામ કરું એમ? હા, તો આખો દિવસ મારે ઘરમાં બેઠા બેઠા શું મંજીરા વગાડવાના? ટીવી છે, ફોન છે, તો બધું આખો જો ને. દિવસ ટીવી ને ફોન જોયા કરવાનો. તો આપણે- મારે બહાર બેસવા જ નહીં જવાનું. આ સોસાયટીની બાઈઓ બહાર બેસે છે તો શું કામ બેસે છે? ઘરમાં ટાઈમ પાસ ના થાય એટલે બેસે. એ બધાય છે ને ભગવાનની ને હારી હારી વાતો કરતા હોય અને તારે છે ને મતલબમાં કાંઈ કામ ન હોય ને એ તો ભાગવત ગીતાની ચોપડી છે ને એ વાત છે. આ તમે તો કાંઈક વાંચ- બુદ્ધિ આવે. એમાં એવું છે ને અશોક, મને વાંચતા બહુ કંટાળો આવે એટલે તમે વાંચજો ને મને સંભળાવી દેજો, બરાબર? બાકી મારી સાથે આવી પંચાયત ના કરતા અને આવી ધમકી તો મને આપતા જ નહીં કે તારા ઘરની બહાર નથી નીકળવાનું. હું તો નીકળીશ. જ્યાં તમે- ક્યાંય લજ્જા વાળું. ઘરની બહાર તો હું નીકળીશ. તમારથી થાય ને કરી લેજો, જાઓ. આને આનું છે ને કાંઈક કરવું પડશે. હાળી મારી સામે બોલે છે એમ. એવું લાગે છે મારા હાહુને ફોન કરવો છે, મારા હાહરાને. આજકાલ સોસાયટીમાં કોઈ દેખાતું? ઓહ, દામિની તું? હં. તને જ મળવા આવી છું. ઓહો, મારા એવા નસીબ ખુલી ગયા કે તું મને મળવા આવી. બોલ ને, શું કામ હતું? તને સારી રીતે ખબર છે કે શું કામ છે, છતાંય તે જો દામિની, મને કાંઈ જ ખબર નથી કે તારે શું કામ હોય. અરે, હું કઈ અંતર્યામી નથી, કોઈના મનની વાત નથી જાણતી, નથી મને હાથની રેખા જોતા આવડતી કે માથાના કપાળની કિસ્મત જોતા આવડતી કે ચહેરા પરથી હું ઓળખી જાઉં કે મારું શું કામ હતું. શું કામ કરે છે આ બધું? શું કરું છું? મારા ઘરે આવીને મારા સાસુને શું કામ એવું બધું કહે છે કે હું બાર કોઈક છોકરાને મળું છું? આવી ખોટી ખોટી વાતો શું કામ કરે છે? તને નથી ખબર હું શું કામ કરું છું? નથી ખબર એટલે જ પૂછું છું કે શું કામ કરે છે. એવી તો પછી- તારી શું દુશ્મની છે મારી સાથે? એવું તો મેં તારું શું બગાડ્યું છે કે તું આવું બધું કરે છે? અરે સોસાયટીમાં પણ મેં ક્યારે તને બોલાવી નથી, ક્યારે આપણે એવી રીતે ખોટો ઝઘડો નથી થયો, છતાંય તે આવું બધું કરવાનું કારણ કે પછી આ તારો સ્વભાવ છે? એમાં એવું છે ને કે તને જસ્ટિફિકેશન આપવું મારા માટે જરૂરી નથી ને, એટલે કારણ બતાવવું પણ જરૂરી નથી. હા, તને જો ખબર જ નથી ને તો જે થાય છે એ જોયા કર. તો શું કામ કરે છે? હા, હું તો મોઢા પર કહું છું, હું જ કરું છું. કારણ કહીશ તું? કારણ કે વગર કીધું ને કારણે- દામિની, તને જસ્ટિફિકેશન આપવું મારા માટે જરૂરી નથી. પણ વગર કારણે શું કામ આવું કરે છે? અરે આવી રીતે મારું ઘર ભંગાવવાની કોશિશ શું કામ કરે છે? કારણ વગર માણસ કાંઈ ના કરે. તારા મગજ ઉપર થોડોક જોર નાખ અને વિચાર કર, હું આવું શું કામ કરું છું? છો અંકિતા, મને ખબર નથી પડતી અને આવું પહેલી બુજાવવાનું બંધ કરી દે. હું ક્યાં પહેલી બુજાવું છું? હા, વર્ષો વીતી ગયા છે એટલે કદાચ તારા મગજ ઉપર ધૂળ લાગી ગઈ હોય. એ ધૂળને જરા ખંખેર એટલે પાછળનું જરા યાદ આવશે કે હું આવું શું કામ કરું છું. તારા નાટક બંધ કર અને સીધી રીતે બોલ. ક્યારની પ્રેમથી વાત કરું છું ને તો એનો મતલબ એમ ન સમજતી કે મને ગુસ્સો નથી આવતો અને હું ગુસ્સામાં વાત નથી કરી શકતી. જો પ્રેમથી વાત કરતી હોય ને તો પ્રેમથી જ કહું છું, કારણ કે હું તને કંઈ કારણ કહેવા પણ નથી માંગતી. જે થાય છે એ જોયા રાખ ને શાંતિથી. બાકી મારો મગજ હશે ને તો ખાલી આટલી વાતો જ કરે છે. ઘરની બહાર કઢાવવી, તને ડિવોર્સ અપાવવા એ મારા માટે બહુ આસાન છે. એમ તો ઠીક છે, મારી સાથે આવું કરી રહી છે ને તો હું સોસાયટીના પ્રમુખને જઈને હમણાં જ કહી દઉં છું શું કે કહીશ? મારા ઘરમાં આવીને આવી ખોટી વાતો કરે છે ને ઝઘડા ઊભા થાય ને એવું કરે છે. ઓહ. તો આવા લોકો જે સોસાયટીમાં રહે એમાં અમે રહેવા નથી માંગતા. અમારું ઘર તો પોતાનું છે જ એટલે અમે તો ખાલી કરવાથી રહ્યા. અમારું ઘર પર પોતાનું જ છે ને, અમે પણ ખાલી નહીં કરીએ. પણ આ અને proof તો આમાં- છે મારી પાસે કે આ બધું તું જ કરે છે. પ્રમુખને તો હું મોઢે કહીશ કે ભાઈ હું જ કરું છું. એવી વાહિયાતો લોકોને આપણી સોસાયટીમાં શું કામ રહેવા દેવા જોઈએ કે જે પોતાના પતિ સાથે ઓછો સમય વિતાવે અને
આગળ પાછળ ફરતા છોકરાઓને મળતા હોય, આ સોસાયટીમાં રહેતા નાના નાના છોકરાઓ પર શું અસર પડે? ધક્કા મારીને તમને લોકોને બહાર કાઢશે, અમને નહીં. આવું બધું કરતી લાગે છે તું. પોતાના પતિને મૂકીને બહાર વધારે મળતી લાગે છે એટલે તને ખબર હશે નહીં? તારી કરતાં તો હું ઘરની બહાર ઓછા પગ મૂકું છું ને. સોસાયટીની બહાર તમને કાઢશે, અમને નહીં. ઠીક છે, અશોકભાઈનો નંબર છે મારી પાસે, સાબિતી કરીશ? પણ છે હવે મારી પાસે. ઓ તો સાંભળ, હું આવું શું કામ કરું છું? હા, વર્ષો પહેલા મારા ભાઈની તારી સાથે સગાઈની વાત ચાલી હતી અને ત્યારે તે સગાઈ માટે ના પાડી દીધી હતી. હા, બસ એનો જ બદલો લેવા માટે હું આવું કરું છું. કોની વાત કરે છે તું? મારા ભાઈ દેવાંગની વાત કરું છું. ભૂલાઈ ગયું કે વર્ષો પહેલા તારી સાથે સગાઈની વાત કરી હતી અને ખબર નહીં મારા ભાઈ સાથે તારે શું દુશ્મનાવટ હતી અને તે સગાઈની ના પાડી દીધી હતી. તું દેવાંગની બેન છે. હા, હું દેવાંગની બેન છું. હે ભગવાન, એ વાત જૂની થઈ ગઈ ને એ વાતનો બદલો તું ક્યારે લઈ રહી છે? તારા માટે એ જૂની વાત છે, પણ એ વાત રોજ ને રોજ એક એક સેકન્ડે મારા મગજમાં, મારા આંખમાં ને મારા મગજમાં કણાની જેમ ખૂંચે છે. ઠીક છે, તો તને એટલું બધું લાગતું હોય ને તારે જે કરવું હોય ને કર, પણ સાંભળી લે, તારા ભાઈ ત્યારે મને ચોખ્ખું કહ્યું હતું, જ્યારે મને મળવા આવ્યો ને ત્યારે જ બોલ્યો હતો કે તમે છે ને સગાઈની ના પાડી દેજો. મારે બીજાની સાથે અફેર છે એટલે મેં ના પાડી હતી. હવે જા હવે ખોટા નાટકો કરીને મારા ભાઈને બદનામ ના કર. તારે જે સમજવું હોય ને સમજ, પણ હવે હું એ જોઉં છું કે મારું ઘર કેવી રીતે ભંગાવે છે. એ તો હું ભંગાવીને જ રહીશ. તે મારા ભાઈનું ઘર નથી બાંધ્યું ને, એટલે તારું ઘર તો હું ધોડાવીને જ રહીશ. ફોન કરીને મને કહે છે કે બહાર આવો મળવા અને હજી એના ઠેકાણા નથી. નક્કી ઘરના બિચારી કોઈ કામ કરતી હશે, પણ મને બહાર શું કામ બોલાવી? મારા ઘરે આવીને ન મળી જાય? અંકિતા, તારું શું કરું? તો હું ઘરેથી ખોટું બોલીને આવી. પેલા ટાઢા પડો. સાની ટાઢી પડું? એક તો ફોન કરીને મને કહે છે કે તમે મને બહાર મળવા આવો. હું બહાર મળવા આવી તો હજુ તારા ઠેકાણા જ નહોતા. ફોન કરું છું ક્યાંની, ફોન નથી ઉપાડતી. અરે આ તમને મળવામાં ઉતાવળથી ઘરની બહાર નીકળી તો ફોન મારો ઘરે જ ભૂલાઈ ગયો. અચ્છા, એવું હતું? હા, એટલે બાકી ધબકારા શાંત રાખો. ધબકારા શાંત જ છે, પણ તે મને બહાર શું કામ બોલાવી? મારા ઘરે આવી જવાય ને. આટલી બધી જહેમત ક્યાં કરવાની જરૂર? આપણે પાડોશમાં તો રહીએ છીએ. હવે આપણે બીજાની સોસાયટીમાં આવીને ઊભા રહ્યા છીએ. બીજાની સોસાયટીમાં તો આપણને કોઈ ઓળખતા નથી એટલે જ આવ્યા છીએ. આ તમારા ઘરે આવું ને તોય પ્રોબ્લેમ, અને આપણી સોસાયટીમાં મળીએ ને તોય પ્રોબ્લેમ. આ તમારા ઘરે આવું તો બધાને ઘરે ખબર પડે અને પાછી ઘરે ડખા થાય છે, એ તો અલગ. એટલે મેં તમને બહાર બોલાવ્યા. ડખા થાય છે? કઈ બાબતના ડખા? એ થતા હોય ને આંટી, થતા હોય ડખા. આ ઘરે આવે કહેવાય નહીં કે દિવાલને કાન હોય છે, એટલે વાતો તો પહોંચતી જ હોય અને એ વાતો મારા સુધી એ પહોંચતી હોય. હવે કઈ વાત પહોંચી અંકિતા? આંટી, એ બધું છોડો ને, એવું તો ચાલ્યા કરે. પણ આ તમારી વહુએ પોતે તો બદનામ થાય છે, પણ તમને બદનામ કરવામાં કાંઈ કસર નથી બાકી રાખી. હદ વટાવી દીધી હવે. હા આંટી, હદ વટાવી દીધી. એટલે તમને કોઈ કંઈ કીધું જ નથી. તમે ઘરમાં ને ઘરમાં હો બિચારા, ઘરના નકરા કામ કર્યા કરો, તમને શાની ખબર હોય? ક્યાંથી ખબર હોય મને? અને મારે ક્યાં આવું બધું જાણીને જવું છે? હા, મેં તમને કીધું તું એ પછી તમારે વહુની પાછળ જવાય અને જોવાય તમારી વહુ ઘરની બહાર નીકળીને શું કરે છે. અચ્છા, એની પાછળ જો કેવી વાત કરે છે? અરે તે દિવસે કીધું એમાં તો એમ કહે છે કે તમે ખોટું વિચારી રહ્યા છો ને ઊંધું લઈ રહ્યા છો ને આમ ને તેમ. અરે મન ફાવે એવું બોલી ગઈ હતી. પકડાય પછી તો આવું જ કહે ને, ના કહે આંટી? હા, તમે વિચાર કરો, આપણી દીકરી ઘરે હોય ને એનું લફરું પકડાણું હોય તો એ તો એમ જ કહે ને કે ખોટું વિચારો છો મમ્મી. હા, એના જેવું છે. એ વાત તો સાચી. આ સાગર જેવો આટલો સારો પતિ મળ્યો છે, એને છોડીને બીજા અલગ અલગ છોકરા સાથે વાતો કરીને શું ફાયદો? હજુ પણ એ જ ચાલુ છે? ચાલુ જ હોય ને. આ કૂતરાની પૂંછડી વાકી હોય ને એ વાકી જ રહે, સીધી ના થાય આંટી. સમજાણું? પણ સાચી. હા, અને એક જ વાતથી તમને બદનામ કરે. હા, મારા સાસુ તો ઘરના કાંઈ કામ ના કરે, કામ તો બધા મારે કરવાના, કામ કરીને બહારના કામ કરવાના, અને એમાંય પછી
ઘરના કામ તો કરે નહીં, સત્સંગમાં ચાલ્યા જાય અને ત્યાં જઈને મારી એના ઘરની વહુની પંચાયત કરે. ખાઈ ખાઈને પાડા જેવી થઈ જાય, પાડા જેવી. પહાડા જેવી થઈ છે એમ કે છે ને? તો એના બાપનું તો નથી ખાતી, મારો દીકરો કમાય છે ને ખાઉં છું ને. હા, બસ. કમાવાથી આંટી યાદ આવ્યું, આ ઘરમાં સાગર તો કઈ કમાતા નથી, આ બધું મારા બાપના ઘરેથી આવે છે. અને આ ઘર, અરે મારા બાપાએ તો કરિયાવરમાં કેટલું આપ્યું છે, બાકી આ ઘરમાં તો ભૂખમરો હતો, ભૂખમરો. આવું કીધું? તો મારા ઘરમાં ભૂખ મરો અને એના બાપે દીકરી આપી દીધી. વાહ રે વાહ, બહુ સરસ. એને એમ છે ને કે મને કોઈ વાત નથી ખબર પડતી, પણ આ તો તું છે કે બધી વાત મને જણાવી દે છે. હા, તો મને તમારા ઘરની દયા આવે અને આ સાગરભાઈની દયા આવે એટલે, બાકી મને શું. એ વાત તો સાચી જ છે, તને મારા દીકરાની દયા બહુ છે, તને લાગણી છે ને એટલે જ આટલું કહે છે. બાકી કોઈ નથી કહેતું સોસાયટીમાંથી, મને કોઈ આવી વાત નથી કરતું જે તું કહી જાય છે. હા, ના જ કહીને, બાકી તમારી વહુ કેવી છે વિલન તમને ખબર છે? હા, કોઈ પણને વાતની જાણ થઈ હોય ને એના ઘરે જઈને સીધો ઝઘડો કરી આવે. આવું તો કરાય? હા, મારી પાસે પણ આવી હતી, પણ હું કઈ એનાથી ડરું? હું શું કામ ડરું? હું તો કઈ ખોટું કરતી નથી. એ વાત તો સાચી છે. એટલે મને થયું હવે તમારા ઘરે નથી આવું, હા તમને બહાર બોલાવીને બહાર જ તમને વાત કરું. હા, પછી તમે ઘરે જઈને એને જે કહેવું હોય ને એ કહેજો. આજે તો એના ટાટિયા તૂટશે. અત્યાર સુધી તો ખાલી બોલતી હતી ને, હવે હાથ ન ઉપાડું ને તો હું એની સાસુ નહીં. એને એમ લાગે છે ને કે બહાર જઈને આ બધી ભવાઈઓ કરશે અને મને ખબર નહીં પડે, પણ બધી વાતની મને ખબર પડી ગઈ છે. અને હવે જો એનું આ ઘરમાં ટકવું એટલું અઘરું કરી નાખું ને કે વિચારતી થઈ જશે કે મેં કોની સાથે પંગો લીધો છે. સાચી વાત છે. હાવી વહુઓ હોય ને એને સબક તો શીખવાડવો જ પડે. હાથ પગ ટાટિયા ભાંગીએ ને તો જ ખબર પડે કે ભોળા માણસ સાથે આવું ના કરાય. નહીં સાચી આંટી? વાત છે, એકદમ સાચું કહ્યું. આ તો તું છે, તને લાગણી છે એટલે કહી જાય છે. તો? તારી જગ્યાએ કોઈ બીજું હોય ને તો કે પણ નહીં. આપણા ઘરને બદનામ કરતા હોય તો કેવું તો પડે ને આંટી. સાચી વાત છે. તારામાં અને એનામાં કેટલો ફરક છે. એક તું છે જે તારી સાસરીમાં વહુ નહીં પણ દીકરી તરીકે રહે છે અને એને વહુ તરીકે પણ નથી રહેવું. પણ હવે હું એને નહીં છોડું. આજે ને આજે ઘરે જાઉં અને એની સાથે એવો ઝઘડો કરું ને કે એને યાદ રહી જાય. મારજો એને, નહીતર નહીં સુધરે. બરાબર જ કર્યું આજે મેં જે કર્યું ને, મેં કાંઈ ખોટું નથી કર્યું. એને ખોટું નથી કર્યું હે? તમે કાંઈ ખોટું નથી કર્યું. ના, આ ચાલી શું રહ્યું છે બધું? પહેલા તો ધીમા અવાજે વાત કરજે. શું કામ ધીમા અવાજે વાત કરું? તમે જે કરી રહ્યા છો ને સરાસર ખોટું છે. એ તને ખોટું લાગતું હોય પણ હું કઈ ખોટું નથી કરતી. વાહ, જિંદગીમાં તમે જે કરો છો ને કંઈ ખોટું નથી. ખોટું તો બધું અમે જ કરી રહ્યા છો. હા, એવું જ છે. તમે લોકો જ ખોટું કરી રહ્યા છો. કેમ? એક વખત માએ ઊંચા અવાજે શું વાત કરી કે તરત તારી બાયડી પીલુડા પાડવા માંડીને. હા, તે પીલુડા પાડવા જ માંડે ને, કારણ કે એનો વાંક નથી. તમે જેને એનો ખોટો વાંક કાઢી રહ્યા છો એ પણ બીજાના કહેવા ઉપર. તમને છે ને તમારી દીકરી અને તમને છે ને તમારા દીકરા અને દીકરાની વહુ ઉપર ભરોસો નથી, પણ આડોશ પડોશના લોકો ઉપર ભરોસો છે. આ તો હોય જ ને, હોય જ. કારણ કે જે ઘરમાં થઈ રહ્યું છે એ જોઈને તો મને ખબર પડી જ ગઈ છે. એ બધી વાત સાચી જ છે, એમાં કંઈ ખોટું નથી. શરમ આવવી જોઈએ મમ્મી, તમને શરમ આવવી જોઈએ. શરમ મને શું કામ આવે? મને શું કામ આવે શરમ? ઘરના દીકરાની વહુને છે ને બદનામ કરો છો, એ શરમ આવવી જોઈએ તમને. 100 વાતની એક વાત, મને કોઈ શરમ નથી આવતી. અને રહી વાત તારી વહુની, તો તારી વહુ બહાર જઈને મારી બદનામી કરે છે, ખોદણી કરે છે, લોકોની આગળ વાતો કરે છે, લોકો આવીને મને કહે છે, તો એ વસ્તુ તો થશે. અરે પણ શું કામ એવું કરે? એને ફાયદો શું થવાનો તમારી ખોદણી કરીને? એ તો એને ખબર, બહાર જઈને લોકો આગળ વાત કરીને એને ફાયદો શું થવાનો. હા મમ્મી, તમારી માનસિક ગ્રંથિ એવી બંધાઈ ગઈ છે, બાકી એવું કંઈ જ નથી. એમ? એવું કંઈ જ હા. નથી? એ તને એવું લાગે છે કે એવું કંઈ જ નથી? લાગતું નથી, છે હકીકતમાં, એટલે મને લાગે છે. અરે તું સમજવાની કોશિશ કર. સમજવાની જરૂર તમારે છે, મારે નહીં. વાહ રે વાહ, બધું સમજવાની જરૂર મારે છે, હા, તારે તો છે તો નથી. છે જ. મને સમજ નથી પડતી કે તું કરવા શું માંગે છે હું સાગર? કંઈ કરવા નથી માંગતો. હું તમને એમ કહેવા માંગુ છું કે તમે શાંતિ રાખો અને ઘરને છે ને ચક્રાવે ના ચડાવો. આ તમારા કારણે મારું ઘર તૂટશે. અચ્છા, તને તારું ઘર તૂટે એ દેખાય અને છે? દેખાય જ ને. તો તારી માની બદનામી થઈ રહી છે એ નથી દેખાતું? કોઈ બદનામી નથી થતી તું મમ્મી. જોવા ગયો તો? તો તમે જોવા ગયા હતા? ના, મને જે વ્યક્તિએ કીધું ને એના પર મને પૂરેપૂરો ભરોસો છે. મને તો એ સમજાતું નથી કે તમને તમારા સગા દીકરા ઉપર ભરોસો નથી, એની વહુ ઉપર ભરોસો.
એની વહુ ઉપર ભરોસો નથી ને બહારના લોકો ઉપર કેમ આટલો ભરોસો છે? આપણા ઘરની ઝીણી ઝીણી વાતો બહાર કેવી રીતે ખબર હોય? શું આવ્યું, શું ન આવ્યું, શું કર્યું, શું ન કર્યું, આ બધી વાતની જાણ બહારના લોકોને કેવી રીતે પડે? એને જાણ હોય કે ના હોય, પણ ઘણા બહારના લોકો એવા હોય છે કે જો તમારા ઘરમાં સુખ શાંતિથી બધા રહેતા હોય ને એમાં એને બળતરા થતી હોય, એ જોઈ ન શકતા હોય ને એટલા માટે ઉંબાડિયું મારવા આવે, કાંડી મારવા આવે. એમ કાંડી મારવા આવે તો એ વ્યક્તિને સામે ન લઈને આવી શકે કે મમ્મીજી આ વ્યક્તિ તમારા વિશે મારી સામે આવી રીતે વાત કરતું હતું, લો. પણ નહીં, બહાર જઈને એ સાસુને તો બદનામ કરવી છે. અને તારી આંખે પડદો પડી જ ગયો છે તારા પત્નીના પ્રેમના નામનો. બાકી એ ત્યાં જ બહાર જઈને છે ને રંગરલિયા મનાવે છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ શું? જોરદાર હો મમ્મી, બોલતાય શરમાતા નથી. શું કામ શરમાવ? હા, તારી બૈરીને કરતા શરમ નથી આવતી ને મારે બોલતા શરમાવાનું? મારી પત્ની છે ને એવી નથી ને નથી જ. તારી પત્ની એવી છે ને એવી જ છે. અને મેં હાથ ઉપાડીને કઈ ભૂલ નથી કર્યો એટલે એનો પક્ષ, અને મેં હાથ ઉપાડીને કોઈ ભૂલ નથી કરી એટલે એનો વકીલ બનીને વકીલાત કરવાની જરૂર નથી. મમ્મી છો તમે મારા. જો કદાચ મારા મમ્મી ના હોત ને એની જગ્યાએ કોઈ બીજું હોત ને તો સમજાવત એને. અત્યારે છે ને તમારી સાથે જીભાછોડી જ કરું છું, બીજું કાંઈ નથી કર્યું મેં. હા, તો જીભાજોડી જ કરે ને, બીજું શું? એક કામ કર ને, બાયડીનો પાલો પકડીને બેસી જા અને લૂછિયા કરે ને. આ શું માની બદનામી થાય એ દેખાતું નથી. અને બનેલું બાઈ છે, મને પરણીને આવી છે, મારા આધારે આ ઘરમાં આવી છે. અને મારી પત્નીને જો મારા ઘરમાં એના વાક વિરુદ્ધ જો એને હેરાન કરવામાં આવતી હોય ને તો મારી ફરજમાં આવે છે કે હું એનો પક્ષ પણ લઉં અને એની વાત પણ કરું. એમ હેરાન કરતી તારી બાયડી મારા નામની કરી રહી છે એ નથી દેખાતું? હા, મને બદનામ કરી રહી છે કારણ વગરની એ નથી દેખાતું તને? કોઈ બદનામ તમને નથી કરી રહ્યું. ચાલ રહેવા દે. રેવા દે શું રેવા દે? જ્યારે જોવો ત્યારે બસ એક વાત લઈને બેસી જાવ છો. અચ્છા, મારી એક વાત દેખાય છે, તારી બાયડી, તું તારી બાયડીને કેમ નથી પૂછી શકતો કે આવી વાત કરવા વાળું કોણ હશે? તમને શું લાગે છે મેં કોઈને વાત જ નહીં કરી હોય, કોઈને પૂછ્યું જ નહીં હોય? હે, ખબર નહીં. જો 100 વાતની એક વાત, મારી સાથે ખોટી જીભાજોડી કરવા જરાય નહીં આવ. મને કોઈ શોખ નથી થતો તમારી સાથે જીભાજોડી કરવાનો. તો શું કામ કરે છે? હા, બાયડીનો વકીલ બનીને વકીલાત કરવા શું કામ આવ્યો? મારે ખાલી એટલું જ કહેવું છે કે શાંતિથી જીવો ને બીજાને શાંતિથી જીવવા દો. તો હું પણ એ જ કહું છું. બહારના લોકોની વાતોમાં ન આવો. અચ્છા, હું બહારના લોકોની વાતોમાં આવી? હું બહારના લોકોની વાતોમાં આ આવી? વાતો આવ્યા ને તો આવ્યા. 100 વાતની એક વાત, મારું મગજ ખરાબ નહીં કર. તારી બાયડી પર હાથ ઉપડી ગયો છે, તારી પર પણ ઉપડી જશે. ના ઉપાડી લો ને. એ માટે તો જન્મ આપ્યો છે, એ માટે તો મોટો કર્યો છે કે મોટા થઈને મારો. સાગર, મગજ નહીં બગાડ ને. ના, હું મગજ બગાડું છું? પોતાનો મગજ તો બગડેલો જ નથી. હા, તમારો મગજ બગડ્યો છે ને એટલે બધાનો બગાડો છો તમે. હા, બરાબર છે. હું જ ખોટી. છે તો કે હા, ભોળા રહ્યા ને મમ્મી એટલે બધા ભોળવી જાય છે અને એના કારણે આખું ઘર હેરાન થાય છે. કામિની અહીંયા બેઠે છે બેટા? બાપુ, હા, આ થોડી ફ્રેશ એર લેવા માટે અહીંયા બેઠી છું, ખુલ્લી હવા માટે. એ બધું ઠીક. તે મને કાલે ફોન કર્યો તો ફોન ઉપર રડતી હતી કેમ? એટલે મારે ધક્કો થયો. બાપુ, વાત જ એવી છે, આ ઘરમાં શું થઈ રહ્યું છે ને મને એ નથી સમજાતું. અરે બેટા, તારા ઘરમાં શું થઈ રહ્યું છે મને તું વાત કર તો ખબર પડે ને. અમારા સાસુ જુઓ ને, ખાલી ખોટી શંકા કરી રહ્યા છે મારા પર. શું વાત કરે છો? હા, પણ એમાં એમનો વાંક નથી. કોકે કાણ ભંભેરની કરી છે, કહ્યું છે કે આ તમારા ઘરની વહુ છે ને એ બાર છોકરાઓને મળે છે, બાર અફેર છે, અને તમારી ખોટી ખોટી વાતો કરે છે કે મારા સાસુ છે ને કામ નથી કરતા, આખો દિવસ બેઠા જ રહે છે ને બધું કામ મારી પાસે કરાવે છે. આ બધું જોતા તો એવું લાગે કે તારી હાવ છે ને મીઠા વગીની હોય એવું. તમારા બંનેને કેટલું ભળતું હતું, અચાનક કોક વાત કરે ત્યાં વાવાઝોડું ફરી જાય એવું થોડું હાલે? માણસો સ્વભાવ છે બાપ, ક્યારેક બદલાઈ જાય, અને એવું થોડી છે કે જેને એટલું સારું બનતું હોય એ આખી જિંદગી એવી જ રીતે રહી. નાનેથી મોટા ભાઈઓ સાથે થાય છે તો પણ એક સમય એમની વચ્ચે પણ ઝઘડો થાય જ છે ને, પ્રોપર્ટીને લઈને કે કોઈ પણ વાતને લઈને. બેટા, હું સમજુ છું તારી વાત બધી, કે ઘર હોય ને વાસણ ખખડે એ કહેવત છે. હાલો, દેરાણી જેઠાણીનો ભાઈઓનો હાહુઓનો ઝઘડો થાય એ વસ્તુ અલગ છે,
અને આ ખોટે ખોટી તારી ઇજ્જત નીલામ કરે એવું મને લાગે છે. તમને ખબર છે આ બધું કર્યું કોણે? હવે એ તો મને ન ખબર હોય ને, તને ખબર હોય તો કે. તમને યાદ હોય તો ખબર છે જ્યારે મારા માટે જોણ જોવાનું ચાલુ કર્યું ત્યારે એક દેવાંગ નામના છોકરાની સાથે વાત ચાલી હતી હમ અને મેં ના પાડી હતી કે મારે એની સાથે શક પણ નથી કરવું. હા, તો પણ એ વાતને ને આને શું લેવા દેવા છે? આ જે કરી રહી છે ને એ એની જ બેન છે. એ જે દેવાંગ હતો ને એની બેન છે અંકિતા કરીને, અમારી બાજુમાં જ રહી છે. એણે જાણી જોઈને આ બધું કર્યું છે મારી સાથે બદલો લેવા માટે. મેં એના ભાઈને ના પાડીને એટલે. હવે બધું ઝઘડાનું મૂળ જડી ગયું છે કે અંકિતા તારી સાથે બદલો લેવા આવું કરે છે. અને આવો હલકટ વિચાર આપવાનો સાસુને કે તમારી વહુ આમ કરે છે તેમ કરે છે. કાંઈ નહીં, હવે તો છે ને એ અંકિતાનો વારો પડશે અને તારી હાહુને હું જે આ વાત સાચી છે ને એ સમજાવું છું. જો સુધરે તો ઠીક છે, પણ સાગર તારી હારી તો કોઈ ઝઘડો નથી કરતા ને? ના, એમને તો મારા ઉપર વિશ્વાસ છે અને એમને ખબર પણ છે કે અંકિતા કેવી છે. પણ બાપુ, એ સમયે મારો કોઈ વાંક નહોતો. એ દેવાંગે જ મને કહ્યું હતું કે તમે બધાને ના પાડી દેજો, મારે બીજા કોઈની સાથે લગ્ન કરવા છે. પણ એ વાતની જાણ આણે નથી. કાંઈ નહીં, હવે તું ચિંતા નહીં કર. તારી ઉપર જે કાંઈ તારું સાસુનો ત્રાસ હતો ને એ માની લેજે કે આજ સાંજ સુધી જ છે. ઝઘડાનું બધું નિવારણ કરીને જ હું જાશ. બાપુ, મેં ઘણા સમજાવવાની કોશિશ કરી પણ અમારા સાસુ છે ને એકના બે નથી થતા. ખબર નહીં અંકિતાએ કેવી રીતે ને શું વાત કરી છે ને કે મારી એક વાત નથી માનતા. વાત શું કરી હોય બેટા? બદલો લેવા છે ને તારી સાસુના કાન ભંભીર્યા હોય અને ખોટી મેં તને કીધું એમ કે તું કેમ બરબાદ થા, તારી આબરૂ પર કેમ કલંક લાગે, આવા શબ્દો કીધા હોય એટલે તારી સાસુ ઉશ્કેરાણા હોય. બાકી સામાન્ય વાત કરે તો કાંઈ હાહુઓ વચ્ચે એટલો બધો ઝઘડો ન થાય. એ તો મને ખબર છે. હું બાર કોક છોકરાને મળું છું, આવી બધી વાતો કરે છે અને મને એમ થાય છે કે એ અંકિતાએ મને કહ્યું કે જ્યાં સુધી એ મારું ઘર નહીં તોડાવે ત્યાં સુધી આવું કર્યા જ કરશે. અરે આપણે જાણ્યું હતું કે એ છોકરો નપાવટ છે, ધંધો નથી કરતો, કોઈ સાથે અફેર છે, પણ આજ ખબર પડી કે ઓલાને જેમ કૂવામાં હોય એવું જ અવાડામાં આવે. બધા જ એક જ વેલના બધા કડવા ભેગા છે એમ કે ને. હા, પણ હવે શું કરશું બાપુ? અમારા સાસુ નહીં માને. તમે ગમે એટલું સમજાવશો ને તોય. તે તારી સાસુને ક્યારેય વાત કરી કે અંકિતા સાથે અમારે આવો બનાવ બન્યો થયો એમ? એ વાત નથી કરી, પણ અંકિતા સારી છોકરી નથી ને એ કહેવાની ઘણી કોશિશ કરી પણ છતાંય તે એમને તો અંકિતા જ સારી લાગે છે. કહે છે કે તારી ચોરી પકડાઈ ગઈ છે ને એટલે તું આવું કહે છે. કાંઈ વાંધો નહીં, તે હજી અત્યાર સુધી શોખવેટ નથી કરી. આજે હું શોખવેટ કરું છું. જાણું છું કે તારા સાસુ કેમ નથી સમજતા. ક્યાં છે એ? બહાર ગયા છે? અંદર જ છે. કાંઈ નહીં, હું જાઉં છું. આજે તો ખરેખર છે ને મારું મગજ જ કામ નથી કરતું. એમ થાય છે કે કોઈ આશ્રમમાં જઈને શાંતિથી બેસી જાઉં મંદિરમાં અને ભગવાનનું ભજન કરું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બે ભાઈ. કેમ આજે અચાનક? કેમ, દીકરીનું ઘર છે તો ન આવું? ના ના, આવી શકો ને, કેમ નહીં. પણ તમારા જે નીતિ નિયમ છે અને તમારા નિયમ પ્રમાણે ક્યારેય તમે તમારી દીકરીના ઘરે પગ નથી મૂકતા કારણ વગર. કારણ એ છે કે મારી દીકરીએ કાલે મને ફોન કર્યો અને એ રડતી હતી અને એને મળીને જ આવ્યો છું બહાર, તો તમને થોડોક ઠપકો દેવા આવ્યો છું. અચ્છા, એમ કહો ને કે તમારી દીકરીને ઉપરાણું લઈને આવ્યા છો, વકીલ બનીને વકીલાત કરવા આવ્યા છો. જો એક વાત કહી દો, પોતાની માને ડાકણ કોઈ ન કહે. એ કહેવત તો તમે સાંભળી જ છે ને? બેન, એવી વાત નથી. મારી દીકરીમાં એટલા હલકા સંસ્કાર નથી કે ઘરની વાત બહાર કરે. અચ્છા, તમારી દીકરીમાં હલકા સંસ્કાર નથી, બાકી અમારામાં હોઈ શકે નહીં? તમારી દીકરી બહાર જઈને મને બદનામ કરે છે, મને મન ફાવે એવું બોલે છે, મારી વાતો કરીને ગેરવર્તણૂક કરે છે. તમને ક્યાં ખબર છે? તમારે તો ખાલી બોલીને હટી જવાનું છે. અરે રહેવા દો, તમારી દીકરી શું કરી રહી છે ને એ બધી જ ખબર છે. વેવા, એક વાત કહું, મહેરબાની કરીને તમે પ્રેમથી અહીંયાથી જતા રહો.
નહીંતર મારાથી કયું વર્તન થઈ જશે ને મને નથી ખબર. વેવાણ, તમે આ ખોટો ગુસ્સો છે ને મારા ઉપર નહીં ઉતારો અને મારી દીકરીને છે ને તમે આ રીતની હેરાન ન કરો તો વધારે સારું. અચ્છા, હું હેરાન કરું છું તમારી દીકરીને? તમારી દીકરી તો અમને હેરાન કરતી જ નથી. તમે ક્યારે પૂછવાની કોશિશ કરી તમારી દીકરીને કે તું બહાર જઈને કોને મળે છે, કોની સાથે વાત કરે છે, તારી સાસુની બદનામી શું કામ કરે છે? તમારી દીકરીએ કહ્યું કે હું નથી કરતી એટલે તમે માની લીધું. માનવું જ પડે ને, એને મળીને જ આવ્યો છું કે પપ્પા આમાં મારો કંઈ વાક જ નથી. પણ મારી સાસુને કોઈ કાન ભંભેણી કરતું હોય કે જે હોય એ, પણ એના હિસાબે મારી સાસુ મારા ઉપર હાથ ઉપાડે છે અને મને હેરાન કરે છે. એમ? વાહ, સરસ. તમારી દીકરીએ કહ્યું ને તમે માની લીધું ને તમે અહીંયા આવી ગયા. ચલો, તમે કહો છો ને તો મારી કાન ભંભેણી થાય છે. પણ કાન ભંભેણી ક્યારે થાય? જ્યારે તમારી દીકરી મારી વાત કરે ત્યારે ને. તમે કોઈ કહે અને માની લો તો મને મારી દીકરી કહે તો મારે એની વાત નહીં માનવાની? વાહ રે વાહ, આ તો ઉલટા ચોર કોટવાલ કો દાટે એવી જ વાત થઈ ને. ભૂલ હોય ને તો એ કબૂલવાની નહીં કે મેં ભૂલ કરી છે. હા, અમે થોડી ભૂલ કરીએ, અમે તો સત્યવાદી. અમારેથી તો કોઈ દિવસ ભૂલ થાય જ નહીં. ભૂલ કરવાવાળાના મોઢા જ અલગ હોય, બરાબર? 100 વાતની એક વાત. હવે સાંભળી લો, મને કોણ કાન ભંભેણી કરે છે ને એ પણ તમને કહી જ દઉં. જાણવું હશે ને? હા, કહી જ દો ને, કારણ કે મલકની વાતો સાંભળીને છે ને ઘરમાં દિવાળી ન મુકાય. સાચી વાત છે. હું પણ એ જ કહું છું કે ગામની વાતો ગામમાં જ રહેવા દેવાય, ઘરની વાતો મલકમાં જઈને ન કરાય. પણ તમારી દીકરીને કોણ સમજાવે? હવે સાંભળી લો, મને જે મલકની વ્યક્તિએ કીધું છે ને એ સાચી છે ને ત્યારે જ કીધું છે. મારા પડોશમાં રહેતી અંકિતાએ મને આ બધી વાત કરી છે. મને કહ્યું કે તમારી બદનામી તમારી વહુ કરે છે, જ્યાં જાય છે ત્યાં ચોવટ કરે છે. મારી સાસુ તો કોઈ કામ નથી કરતી, આખો દિવસ ખાધા કરે છે, પાડાની જેમ વધ્યા કરે છે. અરે મન ફાવે એવું બોલે છે સાસુ વિશે. તો પછી ક્યારેય તમે જાણવાની કોશિશ કરી કે અંકિતા દામિની વિશે તમને આવી શું કામ વાત કરે છે? કારણ કે તમારી દીકરી મારી વાત કરે છે. એવું નથી બેન, હકીકત કંઈક બીજી જ છે અને તમે ખોટે ખોટા ઉગ્ર થાવ છો એવું વાત છે. અચ્છા, હકીકત તમને ખબર હોય તો તમે જણાવી દો એટલે મને ખબર પડી જાય. ઠીક છે, હકીકત તો હું તમને જણાવું જ, પણ તમે આ બીજાની વાતમાં આવી અને અત્યાર સુધી મારી દીકરીને જે હેરાન કરીને એનું મને બહુ દુઃખ છે. એમ? તો દુઃખ લગાડો, મને શું ફરક પડે છે? બીજાની વાતમાં નથી આવતી, પણ તમારી દીકરી એવું કરે છે એટલે મારે બીજાની વાત માનવી પડે છે. અને અંકિતાએ જ કહ્યું છે કે તમારી વહુ એક નંબરની બચ્ચલન છે અને એક નંબરની ચુગલીખોર છે. તો હકીકત શું છે ને એ સાંભળો તમે. આજથી 2 વર્ષ પહેલાં અંકિતાનો ભાઈ મારી દામિનીને જોવા આવ્યો હતો, પણ દામિનીને એ ન ગમ્યો અને એનું પણ એક કારણ હતું કે એના ભાઈને કોઈ સાથે અફેર હતું. આ વાતનો બદલો લેવા તમારા કાન ભરે છે અને વગર કારણે તમે મારી દીકરીને હેરાન કરો છો. અને જો તમને ખોટું લાગતું હોય તો એના ઘરે જઈને પૂછી જોજો આ વાત સાચી છે એટલે કાંઈ નહીં બોલે. સાચી વાત છે એમ ને? તમે કહો છો એ વાત છે એટલે કે અંકિતા દામિની વહુનો બદલો લેવા માટે આ બધું કરી રહી છે કે એને એના ભાઈ સાથે લગ્ન કરવાની ના પાડી એટલે એને મારા ઘરમાં હોળી હળગાવી. હા, તમારે એટલો તો વેવાણ વિચાર કરવો જોઈએ ને કે શરૂઆતમાં તમારા સાસુ વહુને કેટલું ભળતું હતું અને જ્યારથી અંકિતાએ તમારી કાન ભંભેણી કરવાનું ચાલુ કર્યું ત્યારથી ઘરમાં બસ દામિની સાથે સાગર સાથે બધા હારે તમારે ઝઘડા થાય છે. વાંધો નહીં, અત્યારે જ જાઉં છું અને આજે જ ઓલી અંકિતાના તો 12 વગાડ. એને જે સાસુ વહુ વચ્ચે ફૂટ પડાવી છે ને તો હવે એના ટાંટિયા એના સીધા નહીં રહે. અંકિતા, જો આ સ્વિટ્ઝરલેન્ડનું કેવું ઓફરવાળું પેકેજ છે. લો ને ટિકિટ બુક કરાવો ને. સ્વિટ્ઝરલેન્ડ વાળી મારે કાંઈક કહેવાય જાહે. હું કહેવાય જાય જ્યારે હોય ત્યારે કંઈક. આવો આવો. આંટી તમે અહીંયા ઘરે? હા, ઘરે આવવું પડે ને, આવવું પડે. કેમ? કેમ એટલે તું કહેવા ન આવી, જણાવવા ન આવી? શું કહેવા ના આવી? હવે શું કહેવા ના આવી એટલે? હા, આ તું દરરોજ સમાચાર આપતી હોય છે એટલે આજ તું ન ગઈ એટલે એ સામેથી પૂછવા આવી ગયા એટલે કાંક વાત હોય એ કહી દે. શેના સમાચાર? લે બોલ, આ તો એવી નવી બને છે અશોક કે જાણે કંઈ ખબર જ નથી.
હા અશોક, તારી પત્નીને અમારા ઘરની બધી ખબર હોય. મારી વહુ કોને મળે, ક્યાં જાય, મારા વિશે કોને શું વાત કરે, બધી જ વાત મને અંકિતા કરતી હોય છે. રોજ એની પાસે મારી વહુ માટેની વાત હોય. કયા આંટીને કઈ વાત કરી, મારા ઘરમાં શું ખૂટે છે, શું લેવા નીકળી, મારી વહુ કોને મળે છે, કઈ જગ્યાએ ઊભી છે, બધું જ એને ખબર હોય છે. અને મારા ઘરે આવીને મને કહે છે એટલે હું તો એકદમ રાજીની રેડ થઈ ગઈ. તારી પત્ની જેવી પત્ની તો નસીબદારને મળે. તો મને ખબર છે આ પત્નીની આ વાતના સમાચાર હોય દઈ દે ને એટલે હું યાદ સાંભળું, હું સાગરને જઈને કહું. કાંઈ સમાચાર નથી. કેમ તું તો કે છે હા કે તમારી વહુ આવી છે, તેવી છે, ફલાણું કરે, ઢીકણું કરે, આવું બધું તારે જ તો મને કેવું છે. આમાં ખોટું શું છે? બોલ બોલ. હા આંટી, કાંઈ સમાચાર નથી. સમાચાર હોય તો થઈ ન દીધા હોય. અચ્છા, ખરેખર નથી? પણ દામિની કોને મળે છે આટલા દિવસમાં તને ખબર તો પડી ગઈ હશે ને? ના મામા, મને કાંઈ જ ખબર નથી. હવે આ જીભ જલાવા મળી છે, જે વાત હોય એ કહેવા માંડ. બોલ. અશોક, મારી ઉપર શું કામ રાડો નાખો છો? મને કાંઈ ખબર જ નથી. પણ અત્યારે કેમ ભોળી બની ગઈ? તે દિવસે પહેલી વાર જ્યારે સાગરે મને વાત કરી હતી ત્યારે તો બહુ બરાડા પાડતી હતી ને. હા બોલ. ત્યારની વાત ત્યારે જવા દો ને. આંટી, કેમ ચોરી પકડાઈ ગઈ એટલે ગુસ્સો આવે છે? આ તારી બૈરી કોઈની થાય એવી નથી. મને બધી હકીકત ખબર પડી ગઈ છે. એટલે તમે કહેવા શું માંગો છો? એટલે એમ કે અમારા સાસુ વહુ વચ્ચે જેટલું સારું બનતું હતું એમાં ફૂટ પડાવવાનું કામ તે કર્યું. મજા આવીને તને? તને એમ હશે કે તું નાટક કરી લઈશ અને અમે લોકો નાટક સહન કરી લઈશું. હા, થોડી મૂર્ખામી હું કરી ગઈ કે તારી વાતમાં આવી ગઈ, મારી વહુની વાત સાચી ન માની, મેં એના પર હાથ ઉપાડ્યો. ભૂલ તો ઘણી બધી મારાથી થઈ ગઈ, પણ અંતે મારી આંખ ખુલી ગઈ કે તારા જેવી કોઈની થાય નહીં અને કોઈને થવા દે નહીં. હું તો ભૂલી જ ગઈ હતી ને અશોક કે તારા મમ્મી પપ્પાને તો આને ગામડે મોકલી દીધા છે કારણ કે સાસુ સસરાને સાચવવા ના પડે ને. હા, મને એમ હતું કે આ માનશે. હા, ડાઈ છે, પણ આના મનમાં કેટલું કપટ છે ને એ તો આજે ખબર પડી. ખબર કપટ તો હોય જ ને. હા, તમને આટલી બધી ખબર પડી ગઈ છે તો એ ખબર પડી ગઈ છે ને કે મેં આ બધું શું કામ કર્યું એ. હા, તમારી વોવે મારા ભાઈ સાથે લગ્ન કરવાની ના પાડી એટલે આ બધું મેં કર્યું. કયો ભાઈ? નપાવટ, નાલાયક, જે કઈ કામ ધંધો નહોતો કરતો. હે, જેવો હોય એવો મારો ભાઈ છે. અચ્છા, પોતાના ભાઈનું આટલું બધું લાગે છે? જેવો હોય એવો. અને દામિનીની પોતાની મરજીનું કાંઈ નહીં. અને આજ સુધી તારો ભાઈ એકલો જ રખડે છે. કેમ? દામિની પછી દુનિયામાં છોકરીઓની કમી થઈ ગઈ હતી? એને દામિની ગમી ગઈ હતી એટલે. અને એવા દારૂડિયાની છોકરી કોઈ તે કઈ કામ ધંધો કરે છે? મારો ભાઈ દારૂડિયો નથી. હા, કામ ધંધો નથી કરતો પણ દારૂ નથી પીતો. સાંભળ, તારો ભાઈ દારૂડિયો, જુગારીયો અને એક નંબરનો છોકરીબાજ છે. આજે તો નહીં, આખા જીવન દરમિયાન છે ને તારા ભાઈને કોઈ છોકરી નહીં આપે. સારા ઘરનો વ્યક્તિ તો એની છોકરી આપવા તૈયાર નહીં જ થાય, સમજી? અને શું કહ્યું? મારી વહુએ તારા ભાઈને ના પાડીને સારું કર્યું. હા, સારું કર્યું. મારા ઘરે તો હોળી સળગાવી, પણ બીજી વાર આવું નહીં કરતી. નહીંતર છે ને અહીંયા ટકી છે ને એ પણ નહીં ટકે. અને અશોક, હું તો એમ જ કહું છું કે જે બદલાની ભાવના રાખે ને એને ઘરમાં ન રખાય. અરે ઘરમાં નહીં આંટી, તમે ખાલી થોડાક દિવસ આવવા જો અને હવે આ ઘરમાં નથી રાખવી ને દેહમાં જ ઉપાડવી છે. મારા માવતરને દેહમાં મોકલી દીધા, ન્યા વાડિયુંના કામ કરાવું છો. પછી તારે રહેવું હોય તોય ભલે, ન રહેવું હોય તોય ભલે. અને સાંભળી લે, મારા ઘરમાં જે હોળી હળગી ને એ તો સમી ગઈ, પણ યાદ રાખજે આખી સોસાયટીમાં તારો ફજેતો કરી દઈશ કે તું કોઈના ઘરે ઉઠવા બેસવાને લાયક નથી. મારી વહુને બદનામ કરવામાં તારો જ હાથ હતો. હા, અને સાંભળો છો, આને કહી દે છે કે બીજી વાર મારા ઘર તરફ શોભે પણ નહીં. આવવું તો બહુ દૂરની વાત થઈ ગઈ. જોઈ લેશ આ સાસુ વહુ બેયને જોઈ લેશ, તમને જોઈ લેશ. હવે હું તારે જોવું શીખે ખાલી 10 દિવસ જ તું આયા છો, બાકી છે ને તારે ગામડે ચાલતી નું થવાનું. જોઉં છું. હા, ગામડે તમે જાઓ છો કે હું જાઉં છું? તો તારા બાપ લઈ જાય.